કાનપુર તાલુકાના પાદેડી રાવલ ફળિયાની ઘટના બની છે। આ વાસ્મો જલસે નળ અંતર્ગત યોજના હેઠળ કામગીરી હાથ ધરાઈ છે। પાદેડી રાવળ ફળિયામાં ગ્રામજનોનું કહેવું છે કે જલસે નલનું સરકારે કામ કર્યું, હજુ સુધી અમારા ફળિયામાં પાણી આવ્યું નથી। સરકારે યોજના અંતર્ગત પાણી માટે કરોડો પૈસાનો ખર્ચ કર્યો, પણ ગામમાં પાણી ન આવ્યું। સરકારે આ યોજના અંતર્ગત પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો। સરકારના મળતિયા અને કોન્ટ્રાક્ટરો ઘરે રૂપિયા ગયા। વાસ્મો જલસે નલનું કામકાજ માત્ર કાગળ પર જ દેખાયું। જલસે નલની પાઇપલાઇન નાખી પણ ગ્રાઉન્ડ પર ખાલી શોભાના ગાંઠિયા સમાન છે। ગ્રામજનોનું કહેવું છે કે જલસે નલનું પાણી ક્યારે મળશે? આ વાસ્મોની ઓફિસ કોઈ ચાલુ જ નથી કરતું। આ યોજના અંતર્ગત વાસ્મોની કચેરી દ્વારા હજુ મોટર પણ મળેલ નથી। સરકારે લાઇટનું મીટર તો આપ્યું, પણ મોટર મંજૂર નથી થઈ તેવું કહેવામાં આવ્યું છે। સરકારે યોજનાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું, પણ સ્થળ પર કામ નથી થયું તે સરકારી તંત્ર કે હજુ મુલાકાત પણ લીધી નથી। ગામના સરપંચ અને પંચાયતની બોડી અને પાણી સમિતિ હજુ આરામ કરે છે। ગ્રામજનો ખુલ્લામ સરકારને પડકાર છે, તમને પાણી ક્યારે મળશે? યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તે તંત્ર દ્વારા યોગ્ય તપાસ થવી જોઈએ।